ગુડ મોર્નિંગ. સંભળાય છે ને? ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એની અંદર આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે અભ્યાસ કર્યો. બરાબર ને? તમામ પ્રકારનું મધ્યકાલીન સાહિત્ય ભણ્યા હતા. એમાં ખાસ સંસ્કૃત ભાષા એ ઉત્તર ભારતની સાહિત્યની ભાષા બની. સંસ્કૃત ભાષાની અંદર બે સમયના મહાન ગ્રંથો વિશે ભણ્યા, જેમાં રાજતરંગિણી અને કથા સરિત સાગર બંને ગ્રંથો વિશે ભણ્યા. તો જેમાં આપણે કાશ્મીરના બે મહત્વપૂર્ણ ગ્રંથ ભણ્યા હતા. ઉપરાંત હિન્દી ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય ભણ્યા. અવધી ભાષાનું સાહિત્ય ભણ્યા. દક્ષિણ ભારતમાં દ્રવિડ 4 ભાષાઓ, એમાં કન્નડ સાહિત્ય વિશે બહુ બધો અભ્યાસ કર્યો હતો. કન્નડ સાહિત્યની ત્રિપુટી, રન્ના પોન્ના અને પંપાએ લખેલા ગ્રંથ વિશે અભ્યાસ કર્યો હતો. અને છેલ્લે કન્નડ ભાષામાં કવિ કંબલ દ્વારા રામાયણનો અનુવાદ પણ ભણ્યા. ત્યાર પછી થોડું ઘણું મુઘલકાલીન સમયનું સાહિત્ય ભણ્યા. આપણે પહોંચ્યા હતા અમીર ખુસરો, બરાબર ને? અલાઉદ્દીન ખલજી અને તુઘલક વંશ, આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. હજી મુઘલકાલીન યુગમાં આપણે પ્રવેશ કર્યો નહોતો. બરાબર? તુઘલક વંશ અને ખલજી વંશ આપણે ત્યાં સુધી ભણ્યા હતા. એમાં તારીખે ફિરોઝ શાહી, બરાબર ને, એ ગ્રંથ વિશે આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ ભણવાનું છે સ્પેશિયલી અમીર ખુસરો. બરાબર? મહત્વનો પ્રશ્ન છે, ઘણી વખત 3 માર્ક્સની અંદર પૂછાય છે. અમીર ખુસરો વિશે નોંધ લખો, આવો પ્રશ્ન પૂછાય. અમીર ખુસરો વિશે નોંધ લખો. તો અમીર ખુસરો એ ખલજી વંશમાં થઈ ગયા. અલાઉદ્દીન ખલજીના સમયનો એક મહાન સાહિત્યકાર એટલે અમીર ખુસરો. દરેક એક લીટીની અંદર 2 MCQના પ્રશ્નો નીકળશે, એટલે ખાસ શબ્દો પર ભાર મૂકજો. ક્યારેક પ્રશ્ન ફેરવીને પૂછવો હોય તો એમ પૂછી શકાય, ખલજી વંશના સમયના મહાન સાહિત્યકાર વિશે નોંધ લખો. તો પણ આપણો પ્રશ્ન થાય અમીર ખુસરો. બરાબર? એટલે ટ્વિસ્ટ કરીને ઘણા બધા પ્રશ્નો આમાંથી નીકળી શકે. તો અમીર ખુસરો એ કયા વંશના મહાન સાહિત્યકાર હતા? કયા સમયના? તો ખલજી વંશના સમયના તેઓ મહાન સાહિત્યકાર હતા. અમીર ખુસરો એક કવિ પણ હતા, એક સંત પણ હતા, સાહિત્યકાર પણ હતા અને ઇતિહાસકાર પણ હતા, સાથે સંગીતકાર પણ હતા. એટલે ઓલ ઇન વન હતા અમીર ખુસરો. અમીર ખુસરોની પ્રતિભા એ પ્રકારની હતી કે તેઓ કવિતાઓ પણ એમને રચેલી છે. ઇતિહાસને લગતા પણ ઘણા બધા ગ્રંથ રચ્યા છે. તેઓ એમનું જીવન જે છે એ સંતાત્માનું જીવન હતું. સાથે સાથે તેઓ સંગીતના પણ શોખીન હતા. એટલે અમીર ખુસરો એ આ પ્રમાણે એક કવિ, ઇતિહાસકાર, સંત તેમજ સંગીતકાર હતા. અમીર ખુસરોના ગુરુનું નામ હજરત નિઝામુદ્દીન ઓલિયા હતું. એટલે અમીર ખુસરો કોના શિષ્ય હતા? અલગ ફેરી પ્રશ્ન.
તો કોના શિષ્ય હતા? હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. અથવા તો એમ પૂછાય અમીર ખુસરોના ગુરુનું નામ જણાવો. તો અમીર ખુસરોના ગુરુ હતા હઝરત નિઝામુદ્દીન ઓલિયા. ઓકે, હવે ક્યારેક 2 માર્ક્સમાં બહુ ઈઝી પ્રશ્ન પૂછી જાય કે અમીર ખુસરોની મહત્વની કૃતિઓના નામ આપો. તો એમને જે કૃતિઓ રચેલી છે એ 4 મહત્વપૂર્ણ કૃતિઓ હતી. એમાં આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. આ 4 એમના દ્વારા લખાયેલી અતિ મહત્વપૂર્ણ કૃતિઓ છે. નૂર, આસિકા, સિપિહર અને કિરાતુલ સદાયન. આ 4 એની મહત્વની કૃતિઓ હતી. ક્યારેક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, માત્ર અમીર ખુસરો વિશે નોંધ ના પૂછાય. અમીર ખુસરો દ્વારા રચિત મહત્વની કૃતિઓના નામ આપો. તો આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન. આ 4 એમની મહત્વની કૃતિઓ હતી. ઉપરાંત એમણે અનેક એવા કાવ્ય ગ્રંથોની પણ રચના કરેલી છે. બહુ બધા કાવ્ય ગ્રંથો એમણે રચેલા, પણ બીજા કાવ્ય ગ્રંથોના નામ આપણને અહીંયા આપવામાં આવેલા નથી, એટલે આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ 4 ખાસ કૃતિઓ યાદ રાખી લેવાની: આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. આ 4 એમની મહત્વપૂર્ણ કૃતિઓ હતી. અમીર ખુસરો પોતાને ભારતીય હોવાનો ગર્વ અનુભવતા હતા. તમે વિચાર કરો કે અમીર ખુસરો એ ખરેખર એક સંત આત્મા હશે, રહસ્યવાદી સંત હતા. ભારતીય હોવાનો તે ગર્વ અનુભવતા. નીચેનામાંથી કયા કવિ ભારતીય હોવાનો ગર્વ અનુભવતા હતા? તો અમીર ખુસરોએ પોતાને ભારતીય હોવાનો ગર્વ લેતા, કે પોતે ભારતીય છે એનું મને ગર્વ છે એવું તે કહેતા. એટલું જ નહીં, પોતાની કૃતિઓની અંદર પણ એમને, પોતાના પુસ્તકોની અંદર એમને ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું છે. ભારતનું સ્વર્ગ એટલે કાશ્મીર, પણ આખા ભારત દેશને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. 14મી 15મી સદીની આ વાત છે. એ સમયનું જે આખું ભારત હતું એ ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. કયા કવિ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા? તો જવાબ આવશે અમીર ખુસરો એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. આ ઉપરાંત એમણે એમના પુસ્તકોની અંદર ભારતના ખૂબ વખાણ કર્યા. એમને જેટલા પણ પુસ્તકો રચ્યા એની અંદર તમામ પ્રકારની બાબતોમાં ભારતના ખૂબ વખાણ કરેલા છે. એમાં ખાસ ભારતનું તે સમયનું વાતાવરણ, ભારતની ભવ્યતા, ભારતના લોકોની સંસ્કૃતિ અને સભ્યતા, સાથે સાથે ભારતની મુખ્ય જે બધી ઇમારતો હતી. આ ઉપરાંત એને ભારત દેશના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ પોતાના પુસ્તકોની અંદર કરેલા છે. એટલા માટે અમીર ખુસરો એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા, પોતાને ભારતીય હોવાનો ગર્વ ગણાવતા. ઉપરાંત એમણે એમના પુસ્તકોની અંદર પણ ભારતનું વાતાવરણ, સાથે સાથે ભારતના લોકોની સંસ્કૃતિ અને સભ્યતા, ઉપરાંત ભારતની ભવ્યતા, સુંદર સુંદર બધી ઇમારતોના પણ વખાણ, ઉપરાંત જ્ઞાન અને વિજ્ઞાનના પુષ્કળ વખાણ એમને પોતાના પુસ્તકોની અંદર કરેલા હતા. અમીર ખુસરો એ આમ ભલે કોઈ પણ ધર્મના હોય પણ એ સનાતન ધર્મમાં માનતા.
એટલે તો અલાઉદ્દીન ખલજીના સમયની અંદર થઈ ગયા હોવા છતાં પણ એ પોતે હિન્દુ ધર્મના સાર તત્વને અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે એમને જોડી દીધું. તો સ્પષ્ટપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. મતલબ કે ઇસ્લામ મતલબ મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મ અલગ નથી. આમ જોવા જઈએ તો બહુ સદીઓ પાછળ જતા રહીએ તો એક જ ધર્મ હતો, તે એટલે સનાતન ધર્મ. સનાતન ધર્મનું જ એક મહત્વપૂર્ણ અંગ એટલે હિન્દુ ધર્મ, અને હિન્દુ ધર્મમાંથી જ અનેક એવા અલગ અલગ ધર્મો અને સંપ્રદાયની સ્થાપના યુગ પુરુષોએ કરેલી છે. એટલા માટે કહેતા કે હિન્દુ ધર્મનું તમે સાર તત્વ લઈ લો અને મુસ્લિમ ધર્મનું સાર તત્વ લઈ લો, બંને એકબીજાને ખૂબ નજીકથી મળતું આવતું હોય એવું એમણે કીધેલું હતું. એટલે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. આ વિધાન કોનું છે? તો જવાબ આવશે અમીર ખુસરોનું છે. અને છેલ્લે અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી એ ભાષાને કયું નામ આપ્યું? હિન્દવી. તમે વિચાર કરો એ સમયે અનેક એવી ભાષાઓ હતી, અનેક ભાષાઓની અંદર બહુ બધું સાહિત્ય સર્જન પણ થયું. આમ છતાં પણ દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી એ ભાષાને નામ એમને આપ્યું હતું હિન્દવી. હિન્દુસ્તાનમાં ભાષા બોલાતી હિન્દવી, અને એના પરથી શબ્દ આવ્યો હિન્દી, જે આપણી રાષ્ટ્રીય ભાષા છે. એટલે કયા પ્રદેશની આજુબાજુ બોલાતી ભાષાને કોણે કઈ ભાષા ગણાવી? એક જ વાક્યની અંદર 3 MCQના પ્રશ્નો નીકળશે. તો કે દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષા ને હિન્દવી નામ આપ્યું કોણે? અમીર ખુસરોએ. એટલે અમીર ખુસરોએ દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી નામ આપ્યું હતું. અને પછી એ હિન્દવી ભાષાને અમીર ખુસરો પોતાની માતૃભાષા પણ ગણાવતા. ખાસ MCQના બહુ બધા પ્રશ્નો છે. MCQની દ્રષ્ટિને યાદ રાખશો તમે એટલે આખી ટૂંકનો યાદ રહી જશે. અમીર ખુસરોએ હિન્દી ભાષાને પોતાની માતૃભાષા ગણાવી હતી. અને છેલ્લે અમીર ખુસરોએ હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી. 2 ભાષાઓ ભેગી કરી, હિન્દી અને ફારસી. એ સમયની રાજ સુલતાનની ભાષા આપણે ગણાતા કે દિલ્હી સલ્તનતની રાજભાષા, રાજ દરબારની ભાષા એટલે ફારસી ભાષા. દિલ્હી સલ્તનતની રાજ દરબારની ભાષા એ ફારસી હતી. એટલે એમણે હિન્દી અને ફારસી બંને ભાષાઓને ભેગી કરી અને અમીર ખુસરોએ દ્વિભાષી ચોપાઈઓ રચી. આ ઉપરાંત એમણે કેટલાક દુઆઓ પણ રચ્યા છે. એટલે હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓની રચના કોણે કરી? તો જવાબ આવશે અમીર ખુસરોએ કરી. એટલે અમીર ખુસરોએ કઈ ભાષાને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી? તો હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની રચના અમીર ખુસરોએ કરી હતી. ઉપરાંત કેટલાક એમણે દુઆઓ પણ રચેલા છે. મહત્વપૂર્ણ કાવ્ય ગ્રંથોની પણ રચના એમને કરેલી છે. આમ અમીર ખુસરો વિશેની ટૂંકનો અહીંયા પૂરી થઈ. આટલો મોટો પ્રશ્ન છે. મેં જે લખેલો છે એ પ્રમાણે તમારે લખવો હોય તો આટલા મહત્વના મુદ્દાઓ એમાં અને શોર્ટમાં આ પ્રમાણે એને યાદ રાખી શકાય. તમારે વાક્ય પૂરા કરી નાખવાના, પણ તમારે જે શબ્દો છે ખાસ મેં હાઇલાઇટ કરેલા છે એ બધા શબ્દો ખાસ યાદ રાખવાના છે. બરાબર?
ક્યારેક પ્રશ્ન પૂછાય અમીર ખુસરો વિશે નોંધ લખો, આટલા મુદ્દાઓ તમારે એની અંદર માની લેવાના થશે. ઓકે, 3 માર્ક્સનો પ્રશ્ન છે. આજનો આપણો પ્રશ્ન આ રહેશે ફેસબુકની અંદર, અમીર ખુસરો વિશે નોંધ લખો. ખાસ અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને ઘણી બધી રીતે આ પ્રશ્ન પૂછી શકાય. તો બધા જ મુદ્દાઓ ખાસ તમારે યાદ રાખવાનું. ભારતીય હોવાનો ગર્વ અનુભવતા કવિ વિશે નોંધ લો. આવો પ્રશ્ન પૂછી નાખે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય હોવાનો ગર્વ અનુભવતા કવિ એટલે અમીર ખુસરો. તો આપણે શેના વિશે લખવાનું થશે? અમીર ખુસરો વિશે જવાબ લખવાનો. અલગ અલગ ઘણી બધી રીતે પ્રશ્ન પૂછી શકાય. એટલે ખાસ અમીર ખુસરો વિશે આ પ્રશ્ન આ રીતે તમારે યાદ રાખવાનો રહેશે. ઓકે, હવે એનાથી આપણે જે આગળ ભણવું છે એ આખું મધ્યકાલીન સાહિત્ય ચાલુ જ છે, પણ આગળ જતાં આપણે શબ્દ આપી દઈશું. ગઈકાલે આપણે વાત કરી હતી મુઘલકાલીન સાહિત્ય, બધા મુઘલો, પણ મધ્યકાલીન સમય હતો, મધ્યયુગનો જ સમય હતો. પણ બે પ્રશ્ન આપણે અલગ પાડી દઈશું એટલે મધ્યકાલીન સાહિત્ય તમે લખી નાખ્યું. એમાંથી આગળ અમીર ખુસરોનો પ્રશ્ન નીકળ્યો. હવે જે ભણવું છે બધું અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ ગ્રંથો રચાયા. એ માત્ર ને માત્ર આખે આખું એમસીક્યુનો જ પ્રશ્ન છે. ટોટલી એમસીક્યુ છે. એક લીટીની અંદર 2-3 એમસીક્યુ નીકળશે. પછી જે ટોપિક આવશે એ મુઘલકાલીન સાહિત્યનો આવશે, જેમાં બધા મુઘલો વિશે લખવાનું રહેશે. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચર ભણવાનું છે. તો એનાથી આગળ આપણે વાત કરીએ તો ત્યાર પછી પણ ભક્તિ માર્ગના સંતો બધા, મતલબ ભારત દેશની અંદર 15મી અને 16મી સદીનો જે સમય હતો એ કયો યુગ કહેવાતો? એ સ્પષ્ટપણે ભક્તિ યુગ કહેવાતો. અને 15મી અને 16મી સદીમાં એટલા બધા સંત મહાત્માઓ થઈ ગયા જેણે ભારત દેશની પ્રજાને ભક્તિના માર્ગે વાળ્યા અને પોતાના સાહિત્ય સર્જનને કારણે આવું કરી શક્યા. તો ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું. સ્વાભાવિક છે કે ભારત દેશની અંદર બહુ બધી ભાષાઓ બોલાતી હતી. એટલે પ્રદેશ પ્રમાણે ત્યાં જે સામાન્ય લોકોની બોલચાલની ભાષા હતી એ ભાષામાં બધા સંતોએ ઉપદેશ આપવાનું શરૂ કર્યું અને ભારત દેશની પ્રજાને જ્ઞાન વિજ્ઞાનથી સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું. હવે એ જે સમયગાળો હતો આ સમયગાળાની અંદર અનેક એવી ભાષાઓની અંદર સાહિત્ય સર્જન થયેલું છે, જેમાં ખાસ એ સમય દરમિયાન મતલબ આ સમય હવે આપણે જે ભણીએ છીએ આ કોઈ એક સમય છે. ભક્તિ માર્ગનો સમય 15મી અને 16મી સદી. પર્ટિક્યુલર સમયની વાત કરીએ તો એ છે મધ્યકાલીન યુગ, મતલબ મધ્યયુગ. તો એ સમય દરમિયાન ભોજપુરી ભાષા, ઉત્તર પ્રદેશ, બિહાર, ખાસ તો અત્યારે બિહારમાં ભોજપુરી ભાષા બોલાય છે. ભોજપુરી ભાષા અને અવધી ભાષાની અંદર હિન્દી ભાષાની મુખ્ય 2 બોલીઓ બની. આપણે અગાઉ ભણ્યા હતા કે હિન્દી ભાષાના 2 સ્વરૂપ છે, વ્રજ અને ખડી બોલી. એ 2 હિન્દી ભાષાના સ્વરૂપો છે. આપણે ગઈકાલે ભણ્યા હતા. હવે હિન્દી ભાષાની મુખ્ય 2 બોલીઓ છે. ઓલા 2 સ્વરૂપ હતા, ખાસ યાદ રાખવાનું. વ્રજ અને ખડી બોલી હિન્દી ભાષાના 2 સ્વરૂપ છે, જ્યારે હિન્દી ભાષાની મુખ્ય 2 બોલીઓ એ બોલી એટલે ભોજપુરી અને અવધી. એટલે એ સમયની અંદર ભોજપુરી અને અવધી આ બંને ભાષા હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ બની.
એટલે આખું પૂર્વ ભારત છે આ ભાષામાં મુખ્યત્વે પોતાના વ્યવહારો બધા કરવા લાગ્યા. એટલે હિન્દી ભાષાની મુખ્યત્વે બોલીઓ બની અવધી અને ભોજપુરી. બીજું, ત્યાર પછીના સમયમાં આવી ગયા સંત કબીર. તમને ખ્યાલ છે કે કબીરના દોહાઓ મતલબ દોહરાઓ ખૂબ જાણીતા બન્યા છે. ભારતીય સાહિત્યનું એક ખાસ અંગ ગણાવી શકાય એવા દોહરાઓ. એક કબીરની રચનાઓ છે બધી. તો કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોક બોલીમાં છે. ગઈકાલે આપણે ભણ્યા હતા સંધુકડી અને બીજું હતું વ્રજ. એ બે શું છે? હિન્દી ભાષાના બે સ્વરૂપ છે. તો હિન્દી ભાષાનું એક સ્વરૂપ એટલે સંધુકડી. MCQ નો પ્રશ્ન છે કે કબીરની રચનાઓ મુખ્યત્વે ખાલી જગ્યા લોક બોલીમાં છે. તો જવાબ આવશે કબીરની રચનાઓ સંધુકડી લોક બોલીમાં છે. બરાબર. કબીરના દોહાઓ એ સમયે કબીરની જે આ ખાસ રચના છે દોહરા, એ કબીરના દોહરાઓ હતા એ લોક સાહિત્યનું મુખ્ય અંગ બન્યા. ખાલી જગ્યાનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ લોક સાહિત્યનું મુખ્ય અંગ બન્યા. તો જવાબ આવશે દોહરાઓ એ લોક સાહિત્યનું મુખ્ય અંગ બન્યા. બીજો પ્રશ્ન પણ પૂછી શકાય કે ખાલી જગ્યાના દોહરાઓ લોક સાહિત્યનું મુખ્ય અંગ બન્યા. તો જવાબ આવશે કબીરના દોહરાઓ એ લોક સાહિત્યનું મુખ્ય અંગ બન્યા. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું તમારે કબીરના દોહરાઓ એ લોક સાહિત્યનું મુખ્ય અંગ બન્યા. મોટે ભાગે કબીરની રચનાઓ કઈ ભાષામાં થઈ છે? તો મોટે ભાગે કબીરની રચનાઓ એ સંધુકડી લોક બોલીમાં થયેલી છે. એનાથી આગળ ગણીએ તો આ જે આખી પરંપરા છે સાહિત્ય સર્જનની પરંપરા હજી પણ ચાલુ રહી. એમાં આગળ મલિક મુહમ્મદ જાયસીએ આપણે અહીં ભણ્યા ને ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય લોકબોલીઓ હતી. તો હિન્દી ભોજપુરી વિશેનું સાહિત્ય આપણે કંઈ ભણવાનું નથી. અવધી ભાષામાં ઘણું બધું સાહિત્ય આપણે ભણવાનું છે. તો મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષાની અંદર પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. આપણે ગઈકાલે જે ફિલ્મની વાત કરતા હતા અલાઉદ્દીન ખલજીના સમયની, અલાઉદ્દીન ખલજીના સમયમાં અને એ સમયનું જે ફિલ્મ બનાવ્યું એ આપણે ગઈકાલે વાત કરી હતી. ફિલ્મનું નામ આ પદ્માવત. પહેલા પદ્માવતી હતું, પછી એનો બહુ બધો વિરોધ થયો એટલે તી કાઢી નાખ્યું, ત કરી નાખ્યું, મતલબ પદ્માવત. એ શબ્દ આપણો અહીં આવ્યો. તો વિચાર કરો, આ શબ્દને પર્ટિક્યુલર ઉપાડી અને ડાયરેક્ટરે ફિલ્મનું નામ આપી દીધું પદ્માવત. એ આખું એ સમયનું મોટામાં મોટું કાવ્ય ગણાય છે. એટલે મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષાની અંદર પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. એ અલાઉદ્દીન ખલજીનો સમયગાળો, અલાઉદ્દીન ખલજીના સમયનો આખી જે બધી રાજકીય બાબતો એ વખતનું ટૂંકમાં ભારત દર્શન આ મહાકાવ્યની અંદર છે. એટલે એની સ્ટોરી જે ફિલ્મની આવવાના ઉપરથી જ બની હતી અલાઉદ્દીન ખલજી. એટલે ખાસ મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. કોણે, કઈ ભાષામાં, કયું મહાકાવ્ય રચ્યું? તો જવાબ આવશે મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. એનાથી આગળ જઈએ તો અવધી ભાષાની પરંપરા શરૂ થઈ.
અવધી ભાષામાં ઘણું બધું સાહિત્ય સર્જન ચાલુ થયું. એમાં ખાસ તુલસીદાસ, જેના વિશે આપણે બધા જાણીએ છીએ. રામાયણનો જ એક ભાગ એટલે રામચરિતમાનસ. રામાયણની રચના કોને કરી હતી એ આપણે ભણ્યા, વાલ્મીકી. એવી જ રીતે રામાયણનો એક ગ્રંથ છે રામચરિતમાનસ. આ રામચરિતમાનસની રચના કોને કરેલી છે? કવિ તુલસીદાસે. કઈ ભાષામાં? અવધી ભાષામાં. સંસ્કૃતમાં હતી, એનો અનુવાદ તુલસીદાસે અવધી ભાષામાં કરેલો. જેમ મહાભારતનો જ એક ટુકડો, ગ્રંથ ભાગ, મહાભારતનો જ ભાગ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એવી રીતે રામાયણનો જ એક ભાગ એટલે રામચરિતમાનસ. એ રામચરિતમાનસ અવધી ભાષામાં કોણે રચ્યું? તો તુલસીદાસે રચેલું. હવે ભાષા બદલાશે. ભાષા આવી ગઈ બંગાળી. આપણે પશ્ચિમ બંગાળમાં આવી ગયા. એ સમયે મોટાભાગનું પૂર્વ ભારતની મુખ્ય ભાષા બંગાળી હતી. એટલે હવે આપણે થોડું બંગાળી ભાષા વિશે ભણી લઈએ. તો બંગાળના સુલતાનના આશ્રય રહીને કૃતિવાસ નામના કવિએ બંગાળી ભાષાની અંદર રામાયણ રચ્યું. આ બધા જે મહાન ગ્રંથો હતા એ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. એની મૂળ ભાષા સંસ્કૃત હતી, પણ સમય જતાં જેમ જેમ ભાષાઓ સમૃદ્ધ બનતી જાય એમ દરેક કવિએ પોતપોતાની જે પ્રાદેશિક બોલી હતી, પ્રાદેશિક ભાષા હતી, એ ભાષામાં સાહિત્ય સર્જન શરૂ કરેલું. તો બંગાળના સુલતાનના આશ્રય રહીને કૃતિવાસે રામાયણની રચના કરી. કઈ ભાષામાં? બંગાળી ભાષામાં. ગઈકાલે આપણે પણ ભણ્યા હતા રામાયણ કવિ કંબલે કઈ ભાષામાં બનાવ્યું? કન્નડ ભાષામાં. ગઈકાલે આપણે ભણ્યા હતા કન્નડ ભાષામાં કવિ કંબલે રામાયણની રચના કરી. સેમ એવી રીતે બંગાળી ભાષામાં કવિ કૃતિવાસે રામાયણની રચના કરી. એટલે આ બધા જે મુખ્ય મૂળ ગ્રંથો હતા એનું અલગ અલગ ભાષામાં અનુવાદ કોણે કર્યો એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઊંધું હળવું ન થઈ જાય એનું ધ્યાન રાખવું. કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને કંબલે કન્નડ ભાષામાં રામાયણની રચના કરી. આ બધા બંગાળના જે સુલતાન હતા એમના આશરો લીધો અને એમના સહકારથી આ બધા કવિઓએ અલગ અલગ ભાષામાં અલગ અલગ ગ્રંથોના અનુવાદ કરેલા. હવે એ જ સમય દરમિયાન બંગાળની અંદર બંગાળી ભાષામાં કવિ ચંડીદાસે અનેક એવા ગીતોની રચના કરી. બહુ બધા જુદા જુદા કાવ્ય ગીતની પણ રચના કોણે કરી? કવિ ચંડીદાસે. કઈ ભાષામાં? તો કે બંગાળી ભાષામાં. ક્યાં? તો કે બંગાળમાં. કોના આશ્રય? તો કે બંગાળના સુલતાનોનો આશ્રય લઈ અને એક સમયમાં જ્યારે કૃતિવાસે બંગાળીમાં રામાયણ રચી એ જ સમયે કવિ ચંડીદાસે પણ અનેક એવા ભક્તિ ગીતોની રચના કરી. હજી પણ આગળ બંગાળ ભાષાનું સાહિત્ય આપણે ભણવાનું છે. બંગાળમાં થઈ ગયા સંત ચૈતન્યદાસ. જેમ કબીર એ હાલમાં પણ ભારત દેશના કરોડો લોકોના હૃદયમાં છે, એમ એવી જ રીતે બંગાળની અંદર બંગાળી લોકોના હૃદયની અંદર સંત ચૈતન્યદાસ વસેલા છે. આજે પણ સંત ચૈતન્યદાસ એ બંગાળની અંદર તમે
આપણે કેમ આપણા ઘરની અંદર આપણા ગુજરાત રાજ્યના જે મહાન સંત પુરુષો એમના ફોટો હોય એમ સંત ચૈતન્યદાસ એ બંગાળી લોકોના હૃદયમાં આજે પણ વસેલા છે. તો બંગાળની અંદર સંત ચૈતન્યદાસથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. એમસીક્યુ નો પ્રશ્ન છે. ખાલી જગ્યાથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. તો શરૂઆત કરેલી સંત ચૈતન્યદાસે. તો સંત ચૈતન્યદાસથી બંગાળની અંદર ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. એ જ સમય એટલે આ પાછું 15મી અને 16મી સદી ચાલુ છે. ભક્તિ યુગ હતો આખો. એટલે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ભાષામાં ભક્તિ ગીતો રચવાની શરૂઆત ચાલુ હતી. એટલે બંગાળની અંદર પણ સંત ચૈતન્યદાસથી ભક્તિ ગીત લખવાની પરંપરા શરૂ થઈ. હવે વાત આવી ગઈ આપણે ગુજરાતી ભાષાની. એ જ સમય છે 15મી અને 16મી સદી આખી. તો નરસિંહ મહેતા આપણે ગઈકાલે નહીં પણ એના આગળના લેક્ચરમાં ભણ્યા હતા. નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જાણીતા છે. તો નરસિંહ મહેતા એ આપણા ગુજરાતના આદિ કવિ ગણાય છે. નરસિંહ મહેતાએ પણ ગુજરાતીમાં અનેક એવા ભક્તિ ગીતો રચેલા છે. એમાં એના પ્રભાતિયા ખૂબ વિશેષ જાણીતા છે. તો નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતો રચ્યા. સંત ચૈતન્યદાસે બંગાળીમાં ભક્તિ ગીતો રચ્યા. એવી રીતે કબીરે પોતાની ખાસ અવધી ભાષામાં એને સંધુકડી ભાષાની અંદર લોકગીતો અને ભક્તિ ગીતો રચ્યા. એવી જ રીતે નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. તમે વિચાર કરો કે સંત ચૈતન્યદાસથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ અને એ પરંપરાને વળગી રહી અને દરેક પ્રદેશની અંદર પોતપોતાની આગવી ભાષાની અંદર ભક્તિ ગીતો લખાયા. જેમાં ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં, બંગાળની અંદર બંગાળી ભાષામાં, એવી રીતે ઉત્તર ભારતમાં કબીરે અવધી અને સંધુકડી ભાષામાં, એવી જ રીતે અત્યારની મરાઠી ભાષા મહારાષ્ટ્રની મુખ્ય ભાષા છે. મહારાષ્ટ્રની મરાઠી ભાષામાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતો રચ્યા. એટલે ભક્તિ ગીતો એક ટોપિક ખાસ યાદ રાખવાનો છે. કોણે કઈ ભાષામાં ભક્તિ ગીતો રચ્યા? તો નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચેલા. ઓકે, એનાથી આગળ છે તો જૈનુલ અબિદીનનો આશ્રય લઈ જૈનુલ અબિદીન એનો આશ્રય લઈ અને કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત મહાન ગ્રંથોનો કઈ ભાષામાં અનુવાદ થયો? ફારસી ભાષામાં અનુવાદ થયો. કારણ કે ફારસી ભાષા એ દિલ્હી સલ્તનત કાળની મુખ્યત્વે રાજભાષા હતી. એટલે ઉત્તર ભારતમાં ફારસી ભાષામાં પણ અનેક ગ્રંથોનો અનુવાદ થયો. જેમાં ખાસ જૈનુલ અબિદીનનો આશ્રય લઈ અને કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો. આપણે આના વિશે ભણી ગયા હતા ગઈકાલે. રાજતરંગિણી ગ્રંથની રચના કોણે કરી હતી? કવિ કલ્હણે. આ જ રાજતરંગિણી ગ્રંથ એ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે અને ભારતનો સૌપ્રથમ જો કોઈ ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ હોય તો એ છે રાજતરંગિણી. સૌપ્રથમ ગ્રંથ રાજતરંગિણી. ઓકે, હવે આવી ગઈ ફરી પાછી આપણી સંસ્કૃત ભાષા.
સંસ્કૃત ભાષા તો એવરગ્રીન ભાષા બની જ ગઈ હતી આખા ભારત દેશની અંદર. એટલે હવે થોડું દક્ષિણ ભારતની વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં વિજયનગર એક મહાન રાજ્ય હતું, મહાન સામ્રાજ્ય કહેવાતું. એ વિજયનગરનો મહાન સમ્રાટ હતો કૃષ્ણદેવરાય. તો વિજયનગર દક્ષિણ ભારતમાં આવી ગયું. વિજયનગર એ કૃષ્ણદેવરાય એ વખતનો જે મહાન સમ્રાટ હતો એને એની પોતાની રાજધાની બનાવેલી હતી. બીજું એક રાજ્ય મેઇન જે હતું એ હમ્પી હતું. આના વિશે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. હમ્પી વિજયનગર એની રાજધાની હતું. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય. તો એના સમયમાં પણ વિજયનગરમાં સંસ્કૃત ભાષાનો વિકાસ થયેલો. હવે આમ છતાં સંસ્કૃતનો ભલે વિકાસ થયો છતાં પણ દક્ષિણ ભારત છે તો દક્ષિણ ભારતની અંદર તો 4 ભાષાઓ મુખ્ય હતી: કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ. તો દક્ષિણ ભારતની અંદર આમ છતાં પણ તેલુગુ ભાષાની અંદર સાહિત્યનો વિકાસ એ મહત્વપૂર્ણ કહેવાય. એટલે કે તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ સમય એટલે આ 15મી અને 16મી સદી. પર્ટિક્યુલર કોઈ વ્યક્તિની વાત કરીએ તો વિજયનગરનો સમ્રાટનો જે સમય હતો મતલબ કૃષ્ણદેવરાયનો સમય એટલે તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ સમય ગણાય છે. દક્ષિણ ભારતમાં કોનો સમય તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ સમય ગણાય છે? તો જવાબ આવશે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયનો સમય એટલે તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ સમય ગણાય છે. હવે વિજયનગરનો સમ્રાટ હતો કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય પણ એક મહાન કવિ હતો. રાજા હોવા છતાં પણ પોતે લખવાનો શોખીન હતો એટલે પોતે પણ કવિ હતો. તો એણે કઈ ભાષાની અંદર ખાસ સાહિત્ય રચેલું છે? તો જવાબ આવશે તેલુગુ અને સંસ્કૃતનો મહાન લેખક એટલે વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાનો એ મુખ્યત્વે મહાન લેખક હતો. પણ એને મતલબ કૃષ્ણદેવરાયે તેલુગુ ભાષાની અંદર એક ગ્રંથ રચ્યો હતો. એ ગ્રંથનું નામ છે આમોક્તમાલ્યદા. આમોક્તમાલ્યદા નામનો ગ્રંથ કોણે રચ્યો? વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયે રચેલો. કઈ ભાષામાં? તો તેલુગુ ભાષાની અંદર એને આ ગ્રંથની રચના કરેલી હતી. ઓકે, આ પ્રમાણે આખો જ ટોપિક આપણો મુખ્યત્વે એમસીક્યુનો પ્રશ્ન અને જોડકાનો મતલબ એવું બધું આવ્યું ખાલી જગ્યાએ બધું. એટલે ખાસ પર્ટિક્યુલર શબ્દો ઉપર ભાર મૂકજો. આ પ્રશ્ન મતલબ આખો જે ટોપિક છે આપણે પેરેગ્રાફની અંદર લખવાનો થતો નથી. આજનો એકમાત્ર પ્રશ્ન રહેશે અમીર ખુસરો. અમીર ખુસરો વિશે નોંધ લખો. આ એક પ્રશ્ન છે. આજે આ પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપતો નથી. ઓકે, એક જ પ્રશ્ન છે, 5 મિનિટનું લખાણ છે એટલે આજે આપતો નથી.